આપણે એમ્બ્રોઇડરીની આગળ એક વિડીયો બનાવ્યો હતો, એમાં તમે બધાએ જોયો, બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો અને ઘણા લોકોએ સજેશન પણ આપણને આપ્યું છે, એ હું તમને બતાવીશ. પણ સર્વપ્રથમ આપણે એવું કહીશું કે જે હું તમને કલેક્શન બતાવવાનો છું, જે અત્યારે માર્કેટમાં મંદીના દોર ઉપર જે ચાલી રહ્યું છે તે ચાલુમાં હું તમને બધી વાત પણ કરતો જઈશ અને તમને નવા જે સેમ્પલિંગ છે, જે એપ્લિક વર્કના છે, એપ્લિક વર્ક વિથ ભૂંગળી, જે અત્યારે સિક્વેન્સમાં ભૂંગળીનો દોર વધારે ચાલી રહ્યો છે. પછી જેન્ટ્સ માટે પણ આપણે એકાદ કુર્તાનું સેમ્પલ બનાવ્યું છે, તો એ પણ હું તમને આજે બતાવીશ. અને સમજો કે એપ્લિક વર્કમાં સૂટમાં પણ સેમ્પલ છે, એ પણ તમને બતાવીશ, બરાબર. અને જેન્ટ્સમાં પણ એક એપ્લિક વર્કની એક આપણે બનાવ્યું છે, તો એમનો પણ હું એક તમને ટાંકો બતાવીશ. એ પણ એપ્લિક વિથ બીટ્સ, બરાબર, જે હેન્ડવર્ક બીટ્સ, જે એ પણ હું તમને આજે બતાવીશ. તો તમે ધ્યાનથી જુઓ. અને આ આપણું એપ્લિક વર્કનું ભૂંગળી સાથે સેમ્પલ છે. જો એપ્લિક વર્ક, આ એપ્લિક વર્ક છે અને પ્લસ ભૂંગળી, બરાબર. પછી આ પણ એપ્લિક વર્કમાં નેક છે. હું આ લેતો જઈશ ને તો તમને બરાબર દેખાશે, બરાબર. જો આ જે બુટ્ટાની અંદર છે ને, આપણે એપ્લિક વર્ક કરેલું છે અને વિથ કોડિંગ સિક્વેન્સ બધું આની અંદર જે કાંઈ મતલબ આવે ને એ આપણે ગળું બનાવેલું છે. પછી અત્યારે વિચિત્રાની પકડ પણ વધારે છે, જે 250ના મશીનવાળા માટે દામન કોન્સેપ્ટ. જો આ બહુ અત્યારે આમાં આ ટાઈપના દુપટ્ટા ચાલે છે. કુર્તી બનાવતા હોય એમના માટે આ ટાઈપના ગળા, જે આપણે અત્યારે હાલમાં અત્યારે સેમ્પલિંગ કરી રહ્યા છીએ, બરાબર. જો આ સ્લીવની લેસ આવે છે, પેન્ટની લેસ આવે છે, નીચે દામનની લેસ હોય છે. આ ટાઈપનું ફેબ્રિક હોય એટલે તમારે કુર્તીઓવાળા માટે આ ટાઈપની આપણે કોન્સેપ્ટ તૈયાર કર્યો છે. પછી ભૂંગળીમાં ટોન ટુ ટોન ધાગામાં ભૂંગળી વિથ નેક, આ ટોન ટુ ટોનમાં, બરાબર. જો આ ટાઈપના કોન્સેપ્ટ બનાવશો એટલે 100% તમારું ચાલશે. પછી આ વિચિત્રામાં એકદમ જાળ કોન્સેપ્ટ અને બહુ મસ્ત પીસ છે. જો તમે આ ટાઈપના સેમ્પલ મારો એટલે તમારું મતલબ સરસ માર્કેટથી તમને રિસ્પોન્સ મળશે 100%. પછી ભૂંગળીમાં એક આ સેમ્પલ છે ફેન્ડી કપડામાં. જો ફેન્ડી કપડામાં હજી આપણે સેમ્પલ આમાં જે લેસ ને એવું બધું લાગતું હોય ને, એ આપણે હજી કંઈ નથી લગાવ્યું. આ ઉતર્યા એટલે ગરમા ગરમ તમને બતાવ્યા, સમજાણો. તો તમે પણ આ ટાઈપના સેમ્પલ માર્કેટમાં બતાવશો તો તમારું 100% તમને રિસ્પોન્સ મળશે, બરાબર. પછી જે ઓલ ઓવર બનાવતા હોય એમના માટે જો આ ટાઈપના ધાગા સાથે મારશો. અત્યારે સિંગલ જરીને એવું નહીં બનાવતા, એટલે શું છે તો તમને સારો એવો રિસ્પોન્સ મળશે. આ ટાઈપનું ઓલ ઓવરમાં બુટ્ટા સાથે ડબલ સિક્વેન્સ, ભૂંગળી, અને એમાં જે કાંઈ આપણી જેન્ટ્સ વિશે એક વાત કરી હતી, તો જેન્ટ્સનો એક સરસ મજાનો કુર્તો બનાવ્યો છે. જો આપણે તમારે પોતાની ત્યાં આ શેરવાની કુર્તો આપણે મેરેજમાં પહેરાય એ ટાઈપના. જો મિત્રો, આનો ફ્રન્ટ સાઈડનો ભાગ છે, બરાબર. પછી જો આવું બધું થોડુંક મહેનત કરજો એટલે 100% તમને એવો રિસ્પોન્સ મળશે. આ એની બેક સાઈડ છે, આ એનો કોલરનો સ્ટેન્ડ, કોલર પટ્ટી છે, અને આ સ્લીવની પટ્ટી છે. જો તમને મેરેજમાં પહેરશો ને એકદમ મસ્ત લુક આવશે તમારો. આપણે એવા કુર્તા બનાવ્યા છે કે વરાજા નહીં પહેરાય એવા. એક ઓલું જો મિત્રો, મેં તમને કીધું ને કે બીટ્સ વિથ આપણે એપ્લિક, આ જે હાથીની અંદર છે ને એપ્લિક વર્ક કરેલું છે, આ ફ્લાવરમાં અને હાથીમાં સાથે બીટ્સ વર્ક, બરાબર. આ એની એકદમ મતલબ અત્યારની હાલ આજે આપણે વરાજાને પહેરાય ને એવી કોટી છે, ઉપરથી વરાજો પહેરી શકે એવી કોટી. આપણે એકદમ મતલબ બંને સાઈડ હાથી આવે, પ્લસ આપણે એક એમાં ફ્લાવરની ડિઝાઇન પણ બનાવેલી છે. તો હું તમને ફ્લાવરની ડિઝાઇન પણ બતાવીશ, જે કોડિંગ સાથે છે. કોડિંગ વર્ક જે આ એકદમ મતલબ યુનિક, એ તમને હું હજી એમાં કટિંગ નથી થયું,
પણ તોય તમને બતાવીશ એટલે તમને આઈડિયા આવશે કે આ કઈ રીતે કટિંગ કરવાનું આવે છે. જુઓ, આવી રીતે ડબલ કપડું રાખવાનું હોય છે અને પછી અહીંયા જે વધારાનું એક્સ્ટ્રા કપડું હોય ને એ કટિંગ થતું હોય છે. જો આમાં હજી ધાગા કટિંગ આપણે બાકી છે અને હું તમને આ બધું ડિસ્પ્લે કરું છું કે તમે આ ટાઈપનું ફેન્સી કંઈ પણ બનાવશો, થોડીક મહેનત કરજો, નીચું માથું રાખીને બસ મહેનત કરવાની. આ ખાસ કાળજી લેવાની કે ભાઈ આપણો ધંધો છે ને, આપણે આપણા ધંધાને આપણને છે ને, આપણે બીજાનું હોય ને આપણને બહુ સારું લાગતું હોય, પણ ખરેખર તમે પોતાના ધંધાને પ્રેમ કરશો ને એટલે તમે ઓટોમેટિકલી તમને ધંધો તમને સપોર્ટ કરશે. આપણે કેમ વ્યવહાર હોય, કોઈને ત્યાં આપણે 100 રૂપિયા ચાંદલો કરાવી તો કોઈ આપણી ત્યાં 100 રૂપિયા ચાંદલો કરાવે. એવી જ રીતે આ ધંધામાં જેટલું વધારે પડતું ધ્યાન આપશો એટલે તમને સફળતા મળશે. એમાં શું છે કે થોડોક સમય તમે ધંધાને આપશો તો ધંધો તમને સમય આપશે. એક સમય એવો આવશે કે ધંધો તમને સમય આપશે કે ભાઈ આ બધું ઓટોમેટિક તમને ઓટોમેટિક એના નવા આઈડિયા આવવા મળશે કે હવે આમાં આવું બનાવી તો કેમ થાય. પણ તમે નવું બનાવતા ગભરાતા નહીં. આજે દુનિયાને બધાને નવું જ જોઈએ છે, કાંઈક ને કાંઈક નવું જ જોઈએ છે. તો આ અમે નવું બનાવ્યું, બરાબર. કાતર લેતા હો તો કાળુ કાકા, આ અમારે કાળુ કાકા છે, બતાવજો. પછી કાળુ કાકા આવે ને એને એ બહુ અમારે નવા સેમ્પલ મારવાના હોય એનો બહુ અમને સહયોગ મળે. અમે કાળુ કાકાને કહીએ તો અત્યારે એને એક સેમ્પલ મારવા આપ્યું, બરાબર છે, તો એ તરત જ દોડીને અમને સેમ્પલ મારીને એમાં કાંઈ પણ જો બતાવો આ કાળુ કાકા. હા, આ અમારા કાળુ કાકા છે. જો આ રીતે છે ને આને આમ આવી રીતે કટિંગ થાય, પછી આનું મશીન આવે છે. તો તમે આવી રીતે કટિંગ કરી અને સેમ્પલ એકાદ બે બનાવજો એટલે તમને ઓટોમેટિકલી છે ને આઈડિયા મળશે. આવા એક પીસ બનાવશો ને એટલે આવી ઘણી ટાઈપની એપ્લિકમાં અત્યારે ડિઝાઇનો બને છે ને માર્કેટમાં ખૂબ હાલે છે, બરાબર છે. તો આ થઈ શેરવાનીની વાત, બરાબર. તો હવે ઘણા મિત્રોને આપણે આગળ વિડીયો મોકલ્યો હતો ને, તો ઘણા મિત્રોએ આપણને સજેશન કર્યું છે. મારે અમદાવાદથી પણ 1-2 ફોન આવ્યા, અમદાવાદવાળા ભાઈના. મેં એમને કોન્ટેક કરાવી દીધો છે. એ ભાઈ કહેતા હતા કે અમારે અહીંયા ડિઝાઇનરોની એ ટાઈપનું, તો આપણે એમને ડિઝાઇનરના ફોલ્ડર જે કોઈ વેચતા હોય ને, તો આપણે એમને પણ ડિઝાઇનથી કીધું કે ભાઈ તમારે આ ભાઈનો કોન્ટેક કરજો એટલે તમને ડિઝાઇનો મળી જાય સારી એવી. તો એવું કોઈ પણ ક્યાંય અટવાતા હોય તો થોડું ઘણું તમારે કહેજો. અમારથી થતી છે એટલી અમે કોશિશ કરશું તમને સપોર્ટ કરવાની, બરાબર છે. બીજા નંબરમાં બીજા એક ભાઈએ પણ મને સરસ સજેશન આપ્યું હતું, ગૌતમભાઈ કરીને છે. હવે ગૌતમભાઈએ મને એવું કીધું કે તમે વિડીયો બનાવ્યો અમને બહુ ખૂબ ગમ્યો છે, તો આપણે માનો કે જો આવાસની વાત કરી ભાઈએ કે ભાઈ સરકાર બધાને કંઈક ને કંઈક સપોર્ટ કરે છે, તો આપણા ટેક્સટાઇલ ઉદ્યોગને પણ ઘણા સમયથી આમ સપોર્ટ ઓછો મળ્યો છે. તો સરકારને એવી જે જગ્યા પડી હોય ત્યાં આપણને સરસ મજાની GIDC આપે અને ઓછા ભાડે, કેમ કે એમ્બ્રોઇડરીનો ધંધો એક એવો ધંધો છે કે એની નીચે બહુ લોકોની રોજીરોટી મળે છે. બહુ ઘણા લોકો, જો 15 થી 17 જણા છે જે એમ્બ્રોઇડરીની નીચે રોજીરોટી મળે છે. ટેક્સટાઇલમાં તો માનો કે કપડાથી લઈને તો ઘણા લોકો, પણ એક એમ્બ્રોઇડરીનો બિઝનેસ એવો બિઝનેસ છે કે એની નીચે ઘણા લોકોને રોજીરોટી મળે છે. જો કારીગર થઈ ગયા, ધાગા કટિંગવાળા, રિક્ષાવાળા, આવા ઘણા લોકો એવા છે કે જે 17 થી 18 માણસોનું લિસ્ટ છે. એ આપણે આગલા વિડીયોમાં લિસ્ટ બનાવીને જ આપણે તમને કહીશું કે જો આટલા લોકોને રોજીરોટી મળે છે, તો સરકારને પણ આપણે અપીલ કરશું કે ભાઈ તમે અમને એવી ઓછા ભાડાની GIDC આપો કે જ્યાં નાના ઉદ્યોગકારો પણ ધંધો કરી શકે અને ઓછું ભાડું ભરી અને નાના ઉદ્યોગકારો પણ આપણને મતલબ પોતાની થોડી ઓછી મૂડીથી પણ બિઝનેસ કરી શકે. એવું આપણે સરકારને પણ નિવેદન આપશું. તો આપણે બધા જે કંઈ તમારી પાસે બીજા જો આ 2-3 ભાઈઓએ મને સજેશન આપ્યું, હું આજે તમને બીજા વિડીયો થકી કહું છું, તો તમે આગળ આવું કંઈ તમને સજેશન આવે તો મને પાછા કહેજો. હું તમને આગળ નેક્સ્ટ વિડીયોમાં પાછું આ બાબતે વાત કરીશ. અને એમ્બ્રોઇડરીવાળાથી કેટલા લોકોને રોજગારી મળે છે એનું પણ મારું રિસર્ચ ચાલુ છે. તો હું એમાં પણ તમને બહુ લોકો અને એમ્બ્રોઇડરીવાળા જેટલા પણ આપણા ભાઈઓ છે એને આપણે એક જ વસ્તુ કહીએ છીએ કે ભાઈ તમે જે રીતે ભાડું ભરો છો કે જે કાંઈ પણ, તો તમે એની પાછળ પૂરેપૂરું ધ્યાન આપો. અને જે મેં પહેલાં વિડીયોથી કીધું છે કે ભાઈ 2 મશીનનું પ્લાનિંગ છે ને, તો 2 મશીનનો જ ગાળો રાખજો. મારું આ તમને ખાસ કહેવાનું છે, કેમ કે હું જોઉં છું મારી નજરમાં ઘણા મારા ગ્રુપમાં સંકળાયેલા લોકો છે ને એમ્બ્રોઇડરીના, બધા લોકો બિચારા મને ફોન કરીને કહેતા હોય કે માલ છે, આ છે, તે છે. તો હું પણ એ બધાને કહું કે ભાઈ જો અત્યારે સમય પરિસ્થિતિ થોડીક ઓલી છે, સેમ્પલ મારશો તો માલ આવશે, 100% આવશે, બરાબર.
થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.